કારણ શું છે તપાસનું? અમને કમિશનર સરની સૂચના છે એટલા માટે આવ્યા છીએ. મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી અમે લિસ્ટ આઉટ કરીએ છીએ જે બાકીની વિગત તમને ત્યાંથી બધી મળી જશે. દસ્તાવેજો અત્યારે કબજે કરવામાં આવ્યા છે. હા આ બધું છે. બેને રાજીનામું તો આપી દીધું છે એટલે સ્વીકારી લીધું છે, તો પછી કેમ આવી કાર્યવાહી કાંઈ? એ તમને આગળની માહિતી બધી ત્યાંથી મળી જશે. અત્યારે તમને મહત્વના કોઈ દસ્તાવેજ સામે તમને મળ્યા હોય? હું તો વહીવટી શાખાની છું, મને આમાં કાંઈ એટલે આઈડિયા આ બધી ફાઇલ એમના ઘરે જ પડી હતી, દસ્તાવેજો બધા? હા અત્યારે આ બધી એમની ઘરેથી લીધેલી છે. કેટલી ફાઇલો અંદાજિત કયું માહિતી હોય તો 25-30 અમે જેટલી? લિસ્ટ આઉટ કરી છે એટલે પરફેક્ટ નથી. આ બધા દસ્તાવેજો છે એમના જ છે ને ટૂંકમાં? હા. જે પ્રમાણે શેને લઈને તપાસ ચાલુ છે બેન? કઈ નોંધણી કરીએ છીએ. અલગ અલગ દસ્તાવેજની નોંધણી છે કે ના ફાઇલો છે. કઈ પ્રકારની ફાઇલો મળી છે બેન? એ તો ખ્યાલ નથી, ફાઇલ નંબર લખ્યો છે. એટલે તેમના નિવાસ સ્થાનેથી મળેલી છે આ ફાઇલો મેડમના? કારણ શું છે? કારણ શું? કારણ કે એમને તો રાજીનામું આપી દીધું છે. રાજીનામું મહાનગરપાલિકામાંથી આપી દીધા બાદ આ લ્યો ને. જે પ્રમાણે કરી રહ્યા છીએ આપણે સિંગલ ટ્રિપલ